મિત્રો હું સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ। મિત્રો અત્યારે રાપરના નગાસર અને રાપરના પ્રવેશદ્વાર પાસે હું અહીંયા ઊભો છું। 2 દિવસ અગાઉ અમરસિંહભાઈ પૂંજાભાઈ માલીનું જ્યારે રખડતા ઢોરાઓના કારણે અવસાન થયું છે, ત્યારે હું આપ કેમેરામેનને કહીશ કે તમે જોઈ શકો, આ બાજુ બતાવો ભાઈ, એની બાજુમાં દેખાડો સામેના ભાગે, તેમજ આ બાજુ પણ બતાવો। આ આખલાઓ અત્યારે ઝઘડી રહ્યા છે, લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે। હું આ નગરપાલિકા તંત્રને આપણે કઈ રીતે ગણતરી કરવી કે ખરેખર રેડું ગુનેગાર ગણવું કે આ તંત્રની અંદર અત્યારે નમાલી બોડી છે। આપ સૌને કહી દઉં કે અત્યારે આ અનેક રજૂઆતો આ રખડતા ઢોરો દ્વારા અવારનવાર કેટલાક સંગઠનો તેમજ પાર્ટીઓ દ્વારા તેમજ લોકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં આજ દિન સુધી કોઈ નિવારણ આ રાપર નગરપાલિકા તંત્ર દ્વારા લાવવામાં આવ્યું નથી। હાલે રાપરની અંદર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની બોડી છે, તેમજ ઉપર પણ ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ત્યારે હું બતાવીશ, હજી કહું છું કેમેરામેનને કે બતાવો, અહીંયા બતાવી શકો, અહીંયા બતાવી શકો અને અહીંયા પણ બતાવી શકો। જે આ જગ્યા ઉપર તમને જે રખડતા આખલાઓ જે ખરેખર સામસામે યુદ્ધ માંડી રહ્યા છે, આવી પરિસ્થિતિ વચ્ચે રાપરના લગભગ મારા ખ્યાલ મુજબ 7 થી 8 લોકો આ રખડતા ઢોરોના કારણે મૃત્યુ પામ્યા છે। તો હું તંત્રને સવાલ કરવા માગું છું કે હજી કેટલા લોકોનો તમે ભોગ લેશો, ત્યારબાદ તમે આખલાઓને ક્યાંક તમારા ઢોરવાડાઓમાં કે પાંજરાપોળમાં પૂરશો। ખરેખર હું તંત્રને વિનંતી કરું છું, રાપરની શહેરી જનતાને પણ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે દોસ્તો, આ નગરપાલિકા તંત્ર જ્યાં સુધી આખલાઓને ભરી અને અહીંયાથી જે રાપરની અંદર જે વધી ગયેલા આખલા, તમે જાણો છો કે કયા વધી ગયેલા આખલાઓની વાત કરી રહ્યો છું, એટલે વધી ગયેલા રાપરની અંદર આખલાઓને રાપરને આખલા મુક્ત બનાવો અને રાપરની અંદર ખરેખર લોકોના જીવ ન જાય એના માટે આપણે સૌ સાથે મળી અને આપણે એક રાપરનું નવું સર્જન કરીએ અને રાપરની અંદર જે આ આખલાના કારણે રખડતા ઢોરોના કારણે જે જીવ જઈ રહ્યા છે આ લોકોને બચાવીએ। આજે એમનો પરિવારનું સદસ્ય ગુમાવ્યું છે, કાલે આપણા પરિવારનું સદસ્ય નહીં હોય એની શું ગેરંટી છે દોસ્તો? અને આપણે શું નગરપાલિકા તંત્ર સામે અવાજ નહીં ઉઠાવીએ, જાગૃત નાગરિક નહીં બનીએ અને એના દ્વાર નહીં ખખડાવીએ, એમને ટકોરશું નહીં તો બીજું કોણ કરશે દોસ્તો? એટલે હું આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી કરું છું, રાપરની શહેરની જનતાને, કે 7-8 લોકોના જીવ ગયા છે, હજુ આપણા પરિવારનું સદસ્ય ન જાય એના પહેલાં જાગીએ એવી આપ સૌ પાસે વિનંતી કરું છું। અસ્તુ, ભારત માતા કી જય।